બાપા સીતારામ આશ્રમ. બાપા સીતારામ કેવા દેખાય છે? બધાએ જોયા જ હશે. નામ બગદાણા. બગદાણા તરીકે બગદાણા જે જગ્યા છે, જે બાપા સીતારામનું આશ્રમ તમે જોઈ શકો છો. મંદિર તમે કહી શકો, આશ્રમ તમે કહી શકો. કેવું દેખાય છે? તો આ મંદિર ટાઈપ છે એ તમે જોઈ શકો છો. આ બાપા સીતારામનો આશ્રમ છે. ક્યાં આવેલો છે? બગદાણાની અંદર. અને બગદાણા ક્યાં આવેલું છે? ભાવનગરની અંદર. ઓકે. તો બગદાણા ગામ હિન્દુ સંત બજરંગદાસ બાપાના અનુયાયીઓ માટેનું એક મુખ્ય યાત્રાધામ છે. શરૂઆતમાં અહીંયા માત્ર એક ઝોપડી હતી. પછી ઘણા બધા લોકોએ દાન આપ્યું અને દાન આપ્યું અને આજે એક મંદિર તરીકે તમે જોઈ શકો છો બગદાણાની અંદર, જે સંત બાપા સીતારામનો આશ્રમ અથવા તો બાપા સીતારામનું મંદિર તરીકે અહીંયા પ્રસિદ્ધ છે. ક્યાં આવેલું છે? બગદાણા. બગદાણા ક્યાં છે? તો ભાવનગરની અંદર છે. ક્લિયર? ચલો. અહીં દર વર્ષે બજરંગદાસ બાપા, આમનું ઓરિજિનલ નામ હોય છે બજરંગદાસ બાપા, જે અત્યારે આપણે બાપા સીતારામ તરીકે આપણે પ્રસિદ્ધ છે, ઓળખીએ છીએ. તો બજરંગદાસજી બાપાની પુણ્યતિથિ ભાદરવી અમાસ અને ગુરુ પૂર્ણિમા પર અહીંયા મોટા મેળાનું આયોજન કરવામાં આવે છે. બગદાણામાં એક કૂવો છે અને કૂવાનું નામ છે ગંગા જલિયા કુંડ. આનું પણ ખાસ મહત્વ છે. તો બગદાણામાં એક કૂવો છે, જેને બગડેશ્વર મહાદેવ તરીકે ઓળખાતા શિવના પ્રાચીન મંદિરમાં આ ગંગા જલિયા કુંડ તમને જોવા મળશે. મોસ્ટ આઈએમપી છે. કેમ ઇમ્પોર્ટન્ટ છે? આગળ આવશે. કુંડ વાસ્તવમાં બગડ, હળમતાલુ અને સરસ્વતી, આ ત્રણ નદીઓના સંગમથી અહીંયા આ કુંડની અંદર પાણી તમને જોવા મળશે. રક્ષાબંધનના તહેવાર ઉપર બગદાણા અને આસપાસના બ્રાહ્મણો આ પ્રાચીન બગડેશ્વર મહાદેવ મંદિરની અંદર જે કુંડ છે, આ કુંડની અંદર નહાવા આવે છે અને પવિત્ર થાય છે, એવી માન્યતા છે. તો એક્ઝામની અંદર પૂછાય કે ગંગા જલિયા કુંડ ક્યાં આવેલો છે? તો આ ગંગા જલિયા કુંડ છે એ બાપા સીતારામ આશ્રમ, જેની બાજુમાં તમને બગડેશ્વર મહાદેવ મંદિર જોવા મળશે, ત્યાં તમને જોવા મળશે. ક્લિયર? યાદ રાખજો, એક્ઝામની અંદર આવું પૂછાશે, ગંગા જલિયા કુંડ ક્યાં આવેલો છે? તો બગડેશ્વર મહાદેવ મંદિર, અથવા તો એવું પૂછાય નીચે ગામના નામ લખેલા હોય તો બગદાણા. શું આવશે આન્સર? બગદાણા આન્સર આવશે. ક્લિયર? તો બાપા સીતારામ આશ્રમ એ પણ બગદાણા બહુ ફેમસ છે. અને ગંગા જલિયા કુંડ યાદ રાખજો, જેમાં બગડ, હળમતાલુ અને સરસ્વતી ત્રણ નદીઓના પાણી આની અંદર હોય એવી માન્યતા છે અને બહુ પવિત્ર કુંડ માનવામાં આવે છે. રક્ષાબંધનના તહેવારે આસપાસના બ્રાહ્મણો છે અને બગદાણાના જે બ્રાહ્મણો છે આ કુંડની અંદર નાહવા માટે આવે છે. ક્લિયર? તો ખાસ મહત્વપૂર્ણ છે, યાદ રાખીશું. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.